નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધરમ બેલેડિયા યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હું જયેશ ચાલે આપનું હાર્દિક સ્વાગત કરું છું। તમને સૌ મિત્રો જાણતા હશો કે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર મોડેલ પેપર નંબર 1 નું સોલ્યુશન કરી રહ્યા છે। તેની અંદર અગાઉના વિડીયોની અંદર આપણે સેક્શન A નું સોલ્યુશન કરેલું। હવે આ વિડીયોની અંદર આપણે બેટા કે સેક્શન B જે 10 માર્ક્સના એક ગુણના પ્રશ્ન પૂછવાના છે તેની વાત કરવા જઈ રહ્યા છીએ। તો ફર્સ્ટ આપણે જોઈએ સેક્શન B કે ભાઈ નીચે આપેલા 21 થી 30 પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો, દરેકનો એક ગુણ। જે 10 ગુણનો પ્રશ્ન રહેવાનો છે બેટા, આ ફરજિયાત સ્વરૂપનો પ્રશ્ન છે। તેનો અંદર પહેલો પ્રશ્ન આપે છે વૃત્તાંશ આકૃતિ એટલે શું। તો બેટા વૃત્તાંશ આકૃતિ એટલે શું તેની વાત આપણે કહીએ તો કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે। બરાબર છે। અમુક વાર ક્વેશ્ચન એવો પૂછાતો કે વૃત્તાંશ મૂલ્ય શોધવાનું સૂત્ર લખો, તો ભાઈ એટલું જ છે, સિમ્પલ, કે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360। ઓકે, તો સૂત્ર પણ પૂછતા હોય છે બોર્ડ વાળા, તો ભાઈ બોર્ડ ની અંદર સૂત્ર પૂછાય કે ભાઈ વૃત્તાંશ આકૃતિનું સૂત્ર કયું છે, શું છે વૃત્તાંશ આકૃતિનું સૂત્ર કયું આવે, ભાઈ વૃત્તાંશ બરાબર પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360। બીજો પ્રશ્ન એમ પૂછવામાં આવે છે રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે। તો ભાઈ માથાદીઠ આવક એ દેશની વસ્તીને ધ્યાનમાં લે છે, તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ આવકારદાયક છે। કે ભાઈ રાષ્ટ્રીય આવકની તુલનામાં એમ કહે છે કે માથાદીઠ આવક શા માટે મહત્વનો ગણાય છે, આવકારદાયક શા માટે છે, તો એનું નોર્મલ કારણ છે ભાઈ કે ભાઈ શું છે, માથાદીઠ આવકમાં વ્યક્તિ દીઠને લેવામાં આવે છે, એક એક વ્યક્તિને ધ્યાનમાં લેવામાં આવે છે, તેથી રાષ્ટ્રીય આવકની અંદર કે ભાઈ રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ આવકારદાયક છે। જોઈએ ક્વેશ્ચન નંબર 22 પછી 23, સાપેક્ષ ગરીબીનો અર્થ આપો। બેટા સાપેક્ષ ગરીબીની વાત આપણે કીધી છે। સાપેક્ષ ગરીબી એટલે એવી ગરીબી કે જે સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વ્યક્તિને ધ્યાનમાં લેતા ઓછી આવક વાળો વર્ગ એ વધુ આવક વાળો વર્ગ એ વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ છે એમ કહેવાય। ધારો કે એમ કહી શકું કે ભાઈ ધારો કે એ વ્યક્તિની ઇન્કમ 30,000 છે, જ્યારે બી વ્યક્તિની ઇન્કમ 20,000 છે, તો આની અંદર સાપેક્ષ ગરીબ કોણ કહેવાય, બી, કેમ કે એ ની તુલનામાં બી ની આવક કેવી છે, ઓછી, કેવી છે, ઓછી, તે માટે અહીં સાપેક્ષ ગરીબ કોણ કહેવાય, બી વ્યક્તિ। એવો બી વ્યક્તિ જે ઓછી આવક ધરાવતો હોય, એક વ્યક્તિની તુલનામાં બીજો વ્યક્તિ ઓછી આવક ધરાવતો હોય, તેને શું કહેવામાં આવે છે, સાપેક્ષ ગરીબી। શું કહેવામાં આવે છે, સાપેક્ષ ગરીબી। ચલો ક્વેશ્ચન નંબર 24 ની તરફ આગળ વધીએ। નાણાકીય નીતિનો અર્થ આપો। તો દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે, કની સ્થિરતા માટે ભાઈ, આર્થિક સ્થિરતા, આ શબ્દ મહત્વનો છે બેટા, આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા, નાણાંનો પુરવઠો અંકુશિત કરવા માટે જે નીતિ અપનાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે, નાણાકીય નીતિ। હવે જોઈએ બેંક એટલે શું, તમે સૌ જાણો છો, અને આપણે હમણાં ડિમોનેટાઇઝેશન એટલે કે નોટબંધીના વખતે બેંક એટલે શું નાના છોકરાઓને બધાને ખબર પડી ગયેલી કે બેંક એટલે શું। તો બેંક એટલે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે, શું કીધું છે, બેંક એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી, કોના હેતુથી, ધિરાણ કરવાના હેતુથી લોકોની બચતો, બરાબર છે, લોકોની બચતો એકત્રિત કરતી સંસ્થા। બેંક એટલે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની, માંગવામાં એટલે કે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી લોકોની બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે શું કહેવામાં આવે છે, બેંક। બરાબર છે। હવે જોઈએ ક્વેશ્ચન નંબર 26 ની વાત, ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે। ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે, તો ભાઈ ભારતમાં આયોજન પંચ 1951 માં ચાલુ થયેલું છે, બરાબર છે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન
નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરી દ્વારા બેરોજગારીના પ્રમાણની માહિતી પ્રાપ્ત થાય છે. ક્યાંથી? તો ભાઈ આયોજન પંચ. ક્યાંથી શરૂ કરવામાં આવે છે ભાઈ? આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO, નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરી દ્વારા બેરોજગારીના પ્રમાણની માહિતી પ્રાપ્ત થાય છે. ચલો આગળ વધતા ક્વેશ્ચન નંબર 27. ભારતની નિકાસ આવકમાં, તેની વાતમાં કીધું છે બેટા, નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો છે? તો ભારતની નિકાસ આવકમાં આઝાદી સમયે ખેતી ક્ષેત્રનો ફાળો 70% હતો, જે 2013-14 14.2% થયો હતો. ભાઈ ખેતી ક્ષેત્રે આઝાદી સમયે 70%, પરંતુ પછી એના પછી ભાઈ સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર 2013-14 કે ભાઈ સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થતા ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો થઈ ગયો ભાઈ? 14.2%. હવે આગળ વધીએ બેટા ક્વેશ્ચન નંબર 28 તરફ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ કરવામાં આવી અથવા ક્યારે શરૂ થઈ? તો ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાની વાત કરીએ તો પહેલું પંચવર્ષીય યોજના 1951 થી 1956. બરાબર, એટલે બીજું પંચવર્ષીય યોજના ક્યારે આવે ભાઈ? 1956 સુધી. ક્યારે? 1956. આ બોર્ડ દ્વારા વધુ વખત પૂછવામાં આવેલો ક્વેશ્ચન છે. જોઈએ હવે જાહેર નિગમનો અર્થ. બરાબર, જાહેર નિગમ એટલે જે એકમની માલિકી કેન્દ્ર અથવા રાજ્ય સરકારની હોય, પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ કે કોર્પોરેશન દ્વારા થતું હોય, તેને જાહેર નિગમ કહેવામાં આવે છે. GNFC, LIC, એર ઇન્ડિયા. બરાબર, જે એકમની માલિકી, ફરીથી એકવાર જોઈએ બેટા કે ભાઈ જે એકમની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય, પરંતુ તેનું સંચાલન કોઈ નિગમ કે ભાઈ કોર્પોરેશન દ્વારા થતું હોય, તેને શું કહેવામાં આવે છે? જાહેર નિગમ. જેની અંદરના એક્ઝામ્પલ આવશે ભાઈ GNFC અને LIC, અને ત્રીજું આવશે ભાઈ એર ઇન્ડિયા, દાખલા તરીકે. હવે 30 નંબરનો ક્વેશ્ચન છે બેટા, ઇફકો નું પૂરું નામ આપો. ઇફકો નું પૂરું નામ આપો. તો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. કોઓપરેટિવ લિમિટેડ. ઇફકો નું પૂરું નામ શું આપ્યું? ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. તો તે બેટા આવા જ વિડીયોની અંદર આવા જ વિડીયો બીજી વખત જોવા માટે ધરમ બેલેડિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બીજા વિડીયોને આપણે મળશું.